स्वच्छता ही सेवा के सूत्र के साथ वडोदरा शहर में स्वच्छोत्सव का आयोजन होगा। तब आपको बता दें कि स्वच्छोत्सव के तहत वडोदरा शहर के 5 लाख लोग स्वच्छता अभियान में शामिल होंगे। ऐसे में स्वच्छोत्सव के आयोजन को लेकर वडोदरा के मेयर पिंकीबेन सोनी की अगुवाई में पालिका की बड़ी कचहरी पर आज एक बैठक मिली थी, जिस दौरान डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू समेत के अधिकारी मौजूद रहे थे। इस बैठक के तहत स्वच्छोत्सव के आयोजन को लेकर अधिकारियों के सुझाव लिए गए थे। तब आपको बता दें कि स्वच्छोत्सव के तहत विभिन्न संस्था और संगठनों को शामिल किया जाने वाला है और इस बारे में ज्यादा जानकारी म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से दी गई है। वैसे आपको ये भी बता दें कि वडोदरा शहर में सफाई मुहिम को अग्रिमता दी जाने वाली है और इसीलिए इसमें खास तौर पर वडोदरा के नागरिकों को शामिल करने के लिए वडोदरा महानगर पालिका की ओर से फोन नंबर भी जारी किया जाने वाला है। तब आपको सुनाते हैं म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की इस मामले में प्रतिक्रिया। સૌપ્રથમ વડોદરાના મીડિયા મિત્રોને આભાર કે આપ લોકો અમારી આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છો, એ બદલ આપણે આભાર માનીએ છીએ। સૌપ્રથમ આપણે સ્વચ્છતા હી સેવા જે આખા ભારતભરમાં માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસના નિમિત્તે અને કન્ટિન્યુઅસ એક જે રીતનું માનનીય વડાપ્રધાનશ્રીએ લાલ કિલ્લાથી પણ અનાઉન્સ કર્યા હતા 10-11 વર્ષ પહેલાં કે દેશને વધારે સ્વચ્છ બનાવવાની જરૂરિયાત છે, એ અંતર્ગત અત્યારે આ 11મી વર્ષ પણ કમ્પ્લીટ થયા છે અને માનનીય વડાપ્રધાનશ્રીનું 75th બર્થડેનું પણ અત્યારે સેલિબ્રેશન શરૂ થઈ છે અને અનુરોધ કરીને અત્યારે આખા દેશભરમાં સ્વચ્છતા હી સેવા એટલે સ્વચ્છોત્સવની આયોજન કરવામાં આવી રહ્યા છે। એ 17મી સપ્ટેમ્બર મીન્સ કાલથી 2 ઓક્ટોબર સુધી આ ઝુંબેશ ચાલવાના છે। આ પહેલા ઝુંબેશ છે, આના પછી પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાયમી સ્વચ્છતા માટે પ્લાનિંગ કરી રહ્યા છે, એટલે આનું આયોજન અમે કરવામાં આવ્યું છે। સાથે સાથ અત્યારે 5 મેઇન થીમ, જેમ હું ટેકનિકલ વસ્તુ છે જે કરવાના છે એના ઉપર હું ધ્યાન મૂકીશ, કારણ કે મેયર મેડમે તો ઓલરેડી બ્રીફ કરી છે। ખાસ કરીને જે આપણી પ્રશ્ન હતી જે મેજર ગંદકીનું વસ્તુ છે એટલે CTU કહેવાય, બ્લેક સ્પોટ કહેવાય, અમારા માટે ક્લિનિંગ ટાર્ગેટ યુનિટ્સ છે। એટલે ક્લિનિંગ ટાર્ગેટ યુનિટ્સ મેક્સિમમ ગંદકી, મિડલ લેવલ ગંદકી અને નાનું ગંદકીવાળો જગ્યાને અમે ક્લીન કરવા માટે ટાર્ગેટ્સ પણ લેવાના છે। એટલે જે બિન્સ મૂક્યા છે અત્યારે જે મેક્સિમમ ગંદકી થાય છે એને પણ દૂર કરવામાં આવશે અને જે રીતનું ક્લિનિંગ ટાર્ગેટ અચીવ કરતા પછી RCC અથવા કંઈ સ્ટ્રક્ચર કરીને સ્કલ્પચર્સ અથવા બીજી કંઈ મોરલ્સ બધું કરવામાં આવશે। નેક્સ્ટ ઇઝ ક્લીન પબ્લિક સ્પેસીસ, એટલે સિટીની અંદર જે પબ્લિક સ્પેસીસ છે, જે ગાર્ડન્સ હોય, રોડ્સ હોય, બ્રિજીસ હોય, નગરગૃહ હોય, RTOની બસ સ્ટેશન્સ હોય, અલગ અલગ જગ્યાને પણ ક્લીન પબ્લિક જગ્યામાં કરવા માટે અમે ઝુંબેશ કરાવવાના છે। ત્રીજો જે આપણા સફાઈ મિત્રો છે, ડેઇલી જે આપણા દેશને સાફ કરીને સ્વચ્છ રાખતા હોય છે, એમને પણ એમની હેલ્થ ચેકઅપ બધું કરીને એમને પણ સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે પણ મહેનતો કરવામાં આવશે। એટલે આવતીકાલથી એક હેલ્થ કેમ્પનું પણ આયોજન અમે કરી રહ્યા છે। આવતીકાલે માંજલપુર કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એની આયોજન કરવામાં આવી રહ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।